જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એસએસસીની જે ડોક્યુમેન્ટ બાબતે કે તમારા ઘણા મેસેજ હતા અને પર્સનલી પણ મેસેજ હતા અને કમેન્ટ્સ પણ તમે એટલી જ કરી હતી કે ભાઈ ડોક્યુમેન્ટ વિશે માહિતી આપો. ડોક્યુમેન્ટ આપણે ક્યાં લઈ જવાના છે અને ખાસ કરીને ગુજરાતમાં કે જે ગઈ ભરતીમાં જે મતલબ કે જે સીટિંગ થયું હતું એ ડોક્યુમેન્ટને લીધે સીટિંગ થયું હતું. તો આપણે એ બી વાત કરશું. આ વિડીયોમાં કમ્પ્લીટલી આપણે વાત કરવાના છે ડોક્યુમેન્ટનું વન બાય વન. હું ડોક્યુમેન્ટનું લિસ્ટ લઈને આવ્યો છું કે તમારે ખરેખર ડોમિસાઇલમાં કઈ રીતના કઢાવવાનું છે. એમાં હું મારો એક્સપિરિયન્સ શેર કરીશ કે ડોમિસાઇલ શું કામ ઇમ્પોર્ટન્ટ છે અને કેટલા વર્ષ માટે. કાસ્ટ સર્ટિફિકેટ આપણે જાણીશું. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો, તમને ખૂબ જ માહિતી મળશે અને તમારા માટે આ બસ એક જ વિડીયો જોઈ લો છો તાકી તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તમને એટલું કહેવા માંગીશ કે ગુજરાતમાં એસએસસી જીડીને લઈને હું મારી પૂરી કોશિશ કરીશું. તો તમારી પણ મિત્રો એટલી જવાબદારી છે કે આ વિડીયોને તમે બને એટલું શેર કરાવો અને શેરની સાથે તમે સબસ્ક્રાઇબ પણ કરો. તમારા માટે જે સબસ્ક્રાઇબનું બટન છે ને એકદમ ફ્રી છે, પણ એનાથી થશે શું કે આગળ ને આગળ તમને માહિતી મળતી રહેશે. માની લો કે તમે વિડીયો તો જોઈ લીધું એકવાર, પણ પછી જોતો રહેશે. અગર જો તમે સબસ્ક્રાઇબ કર્યું હશે, નોટિફિકેશન બેલ ઓન કરી હશે, તો નેક્સ્ટ વિડીયો તમારે ત્યાં જરૂર આવશે મારો. અને જે એસએસસીના તમે વિદ્યાર્થી છો તો તમારે જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરવું જોઈએ. સબસ્ક્રાઇબ એટલા નથી કરતા. તો બસ એક રિક્વેસ્ટ છે, મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે ગુજરાત માટે હું પેલા બેસ્ટ આપું છું, આપણા ગુજરાતીઓ માટે. તો મિત્રો વિડીયોને શેર કરશો, લાઈક કરશો અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આજે એસએસસી જીડીનું જે છે, સૌપ્રથમ જે એસએસસી જીડીનું જે ડોક્યુમેન્ટની જે લિસ્ટ છે, તો એમાં આ ડોક્યુમેન્ટ કેટલાને લગતા જો આમાં હરેક પોઈન્ટમાં હું એક વસ્તુ કહેવાનું છું જોડે જોડે, તો એ બી ધ્યાન રાખજો. ઓકે, તો આ છે આપણે ફિઝિકલ, મેડિકલ અને ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે લાસ્ટનું જે સ્ટેપ છે. આ ત્રણેય વસ્તુને છે. અત્યારે તમારું જે રિઝલ્ટ આવવાની તૈયારી છે, તો ફિઝિકલમાં તમારે શું લઈ જવાનું છે, મેડિકલમાં તમારે કઈ વસ્તુ લઈ જવાનું છે ને ફાઇનલમાં તો એ બધી વિશે વાત કરી છે મિત્રો. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે હું હરેક વસ્તુને હું ડિટેલ સાથે, આ તો ખાલી પોઈન્ટ લખ્યા છે, પણ આમાં એક પોઈન્ટમાં હું એક તમને ટિપ્સ આપીશ કે આમાં કઈ રીતના તમારે કરાવવાનું છે. ઓકે, કેમ કે જો ડોમિસાઇલ છે તો આપણે ગુજરાતનું ડોમિસાઇલ કઈ રીતના કરવાનું, મતલબ અહીંયા તો ખાલી ડોમિસાઇલ મેં લખ્યું, એના કાગળિયા શું છે એ બી હું તમને કહીશ. કાસ્ટ સર્ટિફિકેટનું એનું બી કહીશ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલી વસ્તુ આપણે લઈએ કે તમારો જો રિઝલ્ટ આવે ને એટલે તમારે પેલા પીઈટી અને પીએચડી માટે તમારે એડમિટ કાર્ડ લઈ જવું પડશે, પણ કેવું કલર વાળું. યસ, કલરિંગ વાળું એડમિટ કાર્ડ તમારે સાથે લઈ જવાનું છે ગ્રાઉન્ડ વખતે. તો પેલું ડોક્યુમેન્ટ આ છે, એ ધ્યાન રાખજો. નેક્સ્ટ જે મતલબ ફિઝિકલ આવે ત્યારે. ઓકે, અને મેડિકલ વખતે પણ તમને આ ફિઝિકલ ક્લિયર કરશો એટલે મેડિકલમાં પરસી આપશે, એ બી ત્યારે મેડિકલ વખતે લઈ જવાનું છે. ઓકે, પછી છે ધોરણ 10ની માર્કશીટ. આ અતિશય અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયોના અંતમાં હું એ બી કહીશ કે આના ઉપરથી તમારે કઈ રીતના સુધાર કરવાનો છે, તો કઈ રીતે સુધાર કરવાનો છે. પછી છે નેક્સ્ટ ત્રીજું ડોક્યુમેન્ટ છે આઈડી પ્રૂફ સરનામા સાથે. યસ, આઈડી પ્રૂફ કોઈ બી આઈડી પ્રૂફ ચાલશે. જો આઈડી પ્રૂફમાં છે આધાર કાર્ડ, બરાબર, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પછી લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ. તો આ ચારમાંથી કોઈ પણ એક, પણ એ લોકો સૌપ્રથમ પ્રાયોરિટી આપે છે આધાર કાર્ડને. તો તમારે આધાર કાર્ડ અપડેટ જે એડ્રેસ છે અપડેટેડ વાળું આધાર કાર્ડ લઈ જવાનું છે, ધ્યાન રાખજો. પછી નેક્સ્ટ પોઈન્ટ છે, ચોથો પોઈન્ટ છે, એ છે ફોટો. 10 રિસેન્ટલી તમારો મતલબ કે કોઈ પણ પ્રકારનું કેપ પહેરેલી ન હોવી જોઈએ, ચશ્મા પહેરેલા ન હોવા જોઈએ. પછી કોઈ પણ પ્રકારનું ક્લીન સેવ વાળો ફોટો તમારે 10 ફોટા તાજેતરના પાડી લેવાના છે અને નીચે ડેટ હોવી જોઈએ. યસ, આ ફોટો છે તો નીચે ડેટ લખેલી હોવી જોઈએ રિસેન્ટલી. અને એકદમ જે બેકગ્રાઉન્ડ છે એ વ્હાઇટ બેકગ્રાઉન્ડ રાખજો. ઓકે મિત્રો, આ વસ્તુનું ધ્યાન રાખજો. ફોટો 10 જોશો. પછી પાંચમો પોઈન્ટ ધોરણ 12 અને ડિગ્રી અગર જો હોય તો બરાબર. બાકી મેન ડોક્યુમેન્ટ તો આ છે, પણ અગર જો તમે મેન્શન કર્યું હોય ફોર્મ ભરતી વખતે તો આ બી લઈ જશો. ઓકે, પછી વાત કરીએ એનસીસી સર્ટિફિકેટ જો હોય તો. એક વિદ્યાર્થીનો મેસેજ હતો કે ભાઈ મારે એનસીસી સર્ટિફિકેટ છે. યસ, તો એના એડિશનલ માર્ક્સ તમને મળતા હોય છે. અગર જો તમે સી કર્યું હોય, બી કર્યું હોય, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સી, તો આનામાં વધુ માર્ક મળે. તો આ બી લઈ જજો. આ બી તમે શું કહેવાય કે જોડે રાખજો ફાઇલમાં. ઓકે, તો વાત થઈ ગઈ અહીંયા આપણે અત્યારે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 1 છે પીએચડી એડમિટ કાર્ડ છે. પછી ધોરણ 10ની માર્કશીટ 2 નંબર. 3 નંબર છે આઈડી પ્રૂફ સરનામા સાથે, ફોટોઝ મેં જે રીતના વાત કરી પ્રમાણે, ધોરણ 12 અને ડિગ્રીનું, અને એનસીસી સર્ટિફિકેટ. ઓકે, હવે વાત કરીએ કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતના કઢાવવાનું છે એ બી જોઈએ આપણે. નેક્સ્ટ છે કાસ્ટ સર્ટિફિકેટ. યસ, કાસ્ટ સર્ટિફિકેટ. ને કાસ્ટ સર્ટિફિકેટ કોને કોને લાગુ પડશે? કાસ્ટ સર્ટિફિકેટ જે લાગુ પડશે છે એસટી, એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ. યસ, જે 4 કેટેગરી છે જેને આપણે રિઝર્વેશન મળે છે, અનામત મળે છે, તો એ અનામત પ્રમાણે તમારે આ કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવાનું છે.
તો મતલબ શું કહેવાય કે કાસ્ટ સર્ટિફિકેટ શું રાજ્યનું ચાલશે ગુજરાતીમાં? નહીં, બિલકુલ નહીં ચાલે. તમારે સર્ટિફિકેટ જે કાસ્ટ કઢાવવાનું છે એ કેન્દ્ર લેવલનું કઢાવવાનું છે મિત્રો, કેન્દ્રનું. યસ, અને એ બી ઇંગ્લિશમાં. કઈ રીતના કઢાવશો? પણ એ પહેલા વાત કરતા પહેલા હું તમને એ કહી દઈશ કે એનેક્સર આ શું છે. એનેક્સર 6, 7 અને 8 શું છે? જો એનેક્સર 6, 7, 8 છે ને એસટી એસસી માટે જો જે નોટિફિકેશન વખતે જ્યારે પણ શું કહેવાય કે પીડીએફમાં જે નોટિફિકેશનમાં આ જે ફોર્મ આપેલા છે, તો તમે અગર જો ફોર્મ અગર હજી પણ તમારે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવાનું હોય તો જરૂરથી મતલબ એસસી એસટી પ્રમાણે એનું જે ફોર્મ આપેલું છે એ પ્રમાણે તમારે કઢાવવાનું છે. એ ખાસ ધ્યાન રાખજો. ઓબીસી પ્રમાણે એનેક્સર 7, ઈડબ્લ્યુએસ પ્રમાણે એનેક્સર 8. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો કે તમારે એનેક્સર પ્રમાણે જ તમારે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવાનું છે. હવે આના માટે તમારા ડોક્યુમેન્ટ ક્યાં લઈ જવાના છે? તો કાસ્ટ સર્ટિફિકેટ માટે તમારે શું કહેવાય કે ધોરણ 10 ની માર્કશીટ લઈ જવું પડશે, લિવિંગ સર્ટિફિકેટ લઈ જવું પડશે, પછી કૂપન જે રાશન કાર્ડ જે રાશન કાર્ડ હોય છે એ રાશન કાર્ડ તમારે લઈ જવાનું છે, આધાર કાર્ડ લઈ જવાનું હોય છે. તો અને કે જે એટલી વસ્તુ લઈ જાય, ચૂંટણી કાર્ડ લઈ જવાનું છે એ લઈ અને તમારે મામલતદારમાં જવાનું છે કે જે મામલતદાર ફોર્મ લઈ બરોબર, અને તમારા મામલતદારમાંથી જ આ કાસ્ટ સર્ટિફિકેટ નીકળશે. યસ, આ વસ્તુની ધ્યાન રાખજો. મામલતદારની ઓફિસમાં થઈને જ તમારો જે તે તાલુકો લાગુ પડતો હોય ગુજરાતમાં, તમે જે બી ગામ હોય તેનો તાલુકો જે લાગુ પડતો હોય ત્યાંથી તમારે કાસ્ટ સર્ટિફિકેટ આ જેટલા બી ડોક્યુમેન્ટ કીધા છે ને એ ડોક્યુમેન્ટ તમારે ત્યાં લઈ જઈ એની ઝેરોક્સ અને લઈ જઈ ફોર્મ સાથે શું કહેવાય કે સબમિટ કરી દેવાના. અને યસ, એફિડેવિટ કરાવવું પડશે આમને. યસ, એફિડેવિટ એટલે કે સોગંદનામું કરાવી અને તમે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવી શકો. યસ, ઓકે મિત્રો, તો આ વસ્તુની ધ્યાન રાખજો. તો સોગંદનામું તો આ વસ્તુ તમારા માટે કરાવવું પડશે કેમ કે એફિડેવિટ આમાં જરૂર છે. હવે વાત કરીએ, હોપ છો આમાં તમને સમજાણો છે. ન બી સમજાણો હોય તો ફરીથી જોઈ લો છો, કાં તો મને સવાલ કરજો. મેં ડોક્યુમેન્ટ જેટલા બી કીધા ને એ ડોક્યુમેન્ટ તમારે આના માટે લઈ જવા પડશે. યસ, અને એક એફિડેવિટ કરાવવું પડશે. અને આ સર્ટિફિકેટ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે જેના લીધે તમે મતલબ આગળ જઈને તમારે કોઈ પણ પ્રકારનો મુશ્કેલીનો સામનો ના કરવો પડે. હવે વાત કરીએ ડોમિસાઇલ. યસ, ડોમિસાઇલ કે જે એને શું કહેવાય કે ડોમિસાઇલ અગર જો છે અને બીજી રીતે કહે તો પરમિનન્ટ રેસિડેન્ટ સર્ટિફિકેટ. યસ, આપણે ડોમિસાઇલ કઢાવવું પડે. અને એ ડોમિસાઇલમાં સર્ટિફિકેટ એવું હોય છે કે તમારું એમાં એડ્રેસ લખેલું વિથ પ્રૂફ, બરાબર. કેમ કે આને ડોમિસાઇલ કઢાવવા માટે પણ તમારે મેં જેટલા બી કાગળ અહીંયા કીધા છે ને એ રીતે પ્રમાણે તમારે રાશન કાર્ડ લઈ જવાનું છે, લિવિંગ સર્ટિફિકેટ લઈ જવાનું છે, બરાબર. તમારો રહેઠાણનો દાખલો લઈ જવાનો છે, ત્યાંનો ગામનો રહેઠાણનો દાખલો લઈ જવાનો છે, સરપંચ વાળો, અને રાશન કાર્ડ આવી ગયું, ફોટો લઈ જવાનો છે. યસ, એક ફોટો, રાશન કાર્ડ, ગામડાનો રહેઠાણનો દાખલો, પછી જોડે છે તમારી 10માની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, રાશન કાર્ડ. આ વસ્તુ લઈ જઈ અને તમે શું કહે કે જ્યાં બી તમારો તાલુકો લાગતો હોય તાલુકામાં જઈ ફોર્મ લઈ એફિડેવિટ કરાવી લેવાનું તમારા નોટરી પાસેથી એફિડેવિટ કરાવી અને તમારા મામલતદારની ઓફિસમાં જઈ અને ત્યાં સહી સિક્કા કરાવી ત્યાં પાછું તમારો એક રૂબરૂ એક ફોટો પાડવામાં આવશે. મતલબ કે આ રીતના ઉભો રહીને તમને એક ફોટો પાડશે અને એ જ ફોટો તમારો ડોમિસાઇલમાં શું કહેવાય કે હું જે બતાવું છું ને મારું ખુદનું ડોમિસાઇલ એ પ્રમાણે તમારે ડોમિસાઇલ નીકળશે. ત્યાં ઉપર ડાબી બાજુ રાઈટ હેન્ડ સાઈડ તમને શું કહેવાય કે ત્યાં આપણો ડિસ્ટ્રિક્ટ લખેલો હશે કે જે બી જિલ્લો આપણો લાગુ પડે છે અને એ ડેટ લખેલી હશે ત્યાં. એક્ઝેક્ટલી ડેટ ખૂબ જ મેટર કરે છે. કેમ કે આની જે વેલિડિટી છે એ 3 વર્ષની જ હોય છે. આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. આની જે વેલિડિટી છે એ 3 વર્ષની જ હોય છે. આ વસ્તુ ખૂબ ધ્યાન રાખજો મિત્રો. કેમ કે ડોમિસાઇલ સર્ટિફિકેટ એક વન ટાઈપ ઓફ તમારું રેસિડન્ટ પ્રૂફ કહેવાય. યસ, તો એના લીધે તમારું નક્કી થશે કે તમે આ એરિયામાંથી આવો છો, તમે બોર્ડર એરિયામાં છો કે તમે જનરલ એરિયામાં છો. એ આના આધારે જ નક્કી થશે. તમે કયા રાજ્યમાંથી આવો છો આના આધારે જ નક્કી થશે. યસ, પણ ડોમિસાઇલ સર્ટિફિકેટ રાજ્યનું ચાલશે, એનું તમારે ટેન્શન નથી લેવાનું. એ રાજ્ય લેવલનું કાઢવાનું છે, મતલબ કે એ રાજ્યનું જ નીકળશે, સ્ટેટ લેવલનું. ઓકે, તો આ hatte ડોમિસાઇલ સર્ટિફિકેટ સ્ટેટ વાઇઝ મેં કીધું ને તમને કે સ્ટેટ વાઇઝ અલગ અલગ હોય છે. પછી નેક્સ્ટ જે છે કે જે ઇમ્પોર્ટન્ટ છે કે જે ઇન્કમ સર્ટિફિકેટ, તો એને કોને જરૂર પડશે? ઇન્કમ સર્ટિફિકેટ જરૂર પડશે ઓબીસી અને ઈડબ્લ્યુએસ ને. અને એ ઓબીસી અને ઈડબ્લ્યુએસ ને એ માટે જરૂર પડશે કે જેમ કે જે નવી કેટેગરી એડ થઈ છે તો એના લીધે એ લોકોની ઇન્કમ આ લોકો કરતા જે અપ એન્ડ ડાઉન છે તો એના લીધે ઇન્કમ સર્ટિફિકેટને લીધે પણ તમારે શું કહેવાય કે કેટેગરી નક્કી થઈ છે. તો એ પ્રમાણે તમારે ઇન્કમ સર્ટિફિકેટ કઢાવવાનું છે. એની વેલિડિટી છે 1 વર્ષની. કઈ રીતના કઢાવવાનું છે તમને ખ્યાલ જ છે. તાલુકા ઓફિસે જઈ અને તમારે ઈડબ્લ્યુએસ અને ઓબીસી વાળાની ઇન્કમ સર્ટિફિકેટ કઢાવવાનું છે. આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો મિત્રો. તમારા માટે આ સ્ટેપ બહુ જરૂરી છે કેમ કે આના લીધે તમારી કેટેગરી નક્કી થશે. અગર જો તમે ફોર્મ ફિલઅપ કરતી વખતે ઈડબ્લ્યુએસ કે ઓબીસી રાખ્યું છે અને જો તમારી પાસે સર્ટિફિકેટ એ પ્રમાણે નથી તો તમારી ગણતરી યુઆર એટલે કે જનરલ એરિયામાં કરશે. એના માટે તમારી પાસે મેરિટ હોવું જોઈએ ને એનું મેરિટ જે ઊંચું રહે છે. તો આ વસ્તુને તમે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ સર્ટિફિકેટ કઢાવી રાખજો. હવે વાત કરીએ લાસ્ટમાં ક્રુશિયલ ડેટ શું છે. મતલબ તમે ઘણી વખત જોયું હશે કે ક્રુશિયલ ડેટ શું છે.
જો પહેલા તો ક્રુશિયલ ડેટની જે તારીખ હોય છે ને એ છે 31/12/2023 ની. મતલબ કે બહુ ટેન્શન નથી લેવાનું, પણ ક્રુશિયલ ડેટ પહેલા તમારા ડોક્યુમેન્ટ કઢાવેલા હોવા જોઈએ. કેમ કે ક્રુશિયલ ડેટથી થશે શું કે એના લીધે એવું થશે કે તમે નક્કી થશે કે તમારા કાગળિયા જે છે એ પ્રમાણે મતલબ હતા એમ. કેમ કે નવેસરથી પાછા શું કહેવાય કે બધા જાલી કાઢી શકે. તો આ એક તારીખ એવી હતી કે જેના પહેલા તમારા બધા કાગળિયા જે છે એ હોવા જોઈએ. ના બી હોય તો બી ટેન્શન નથી લેવાનું, તમને કંઈ કાઢી નહીં મૂકે. કે તમે જ્યારે પણ જશો ફિઝિકલ માટે જે બી વસ્તુ મેં તમને કીધી ને એટલી શરૂઆતની વસ્તુ ચેક કરશે, બરાબર. પછી જ્યારે ફાઇનલનું જ્યારે ડીવી કરાવશે, બરાબર, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તો એ લોકો એવું નહીં કહેશે કે તમારે આ પ્રમાણે ડોક્યુમેન્ટ નથી તો તમારે નહીં ચાલે, એવું નથી. પણ કહેવાનો મતલબ એવું છે કે તમારા જો આ પ્રમાણે ડોક્યુમેન્ટ હશે તો તમારે ચાલી જશે. બાકી શું કહેવાય કે તમારે વેરીફાઈ થશે વ્યવસ્થિત. તો આ વસ્તુની તમારે મિત્રો ખૂબ ધ્યાન રાખવાનું છે. ક્રુશિયલ ડેટ એટલે વન ટાઈપ ઓફ છેલ્લી તારીખ કે જેના પછી મતલબ કે આ શું કહેવાય કે લાસ્ટ તારીખ પહેલા તમારે ડોક્યુમેન્ટ કઢાવેલા હોવા જોઈએ. તો મિત્રો આ હતો વિડીયો કે જેમાં ડોક્યુમેન્ટ વિશે આપણે પૂરેપૂરી માહિતી લીધી હતી. છતાં પણ તમારો કોઈ બી ક્વેશ્ચન હોય તો જરૂરથી મને પૂછજો, હું આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. બાકી નેક્સ્ટ સન્ડે પાછા આપણે મળીશું, આપણે લાઈવ મળીશું, અને ત્યારે આપણે તમારા જે બી સવાલ બાકી રહી ગયા હતા એ બી સવાલોના જવાબ આપણે જરૂરથી મેળવીશું. અત્યારે વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે એટલું જ રાખું છું. બસ આ હતું ફિઝિકલ, મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે ડોક્યુમેન્ટ જે તમારી પાસે છે એ પૂરેપૂરા મિત્રો અત્યારેથી જ કઢાવી રાખજો, તાકી પછી જઈને તમારે ટેન્શન ન આવે. પછી જઈને તમારે કેમ કે આ ભરતી બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ પૂરી થશે, તો આની પાછળ પછી તમારે ટાઈમ વેસ્ટ કરો એની કરતાં અત્યારે ફિઝિકલમાં સમય આપજો. ઓકે મિત્રો, હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં, જલ્દી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.